હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હોવાથી ગુજરાતમાં ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે આ ફટાકડાના વેચાણોમાં કેટલાક કેસોમાં બિલો વિના તથા જીએસટી કમ્પ્લાયન્સમાં ગેરરીતિઓ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગે ફટાકડાના ઉત્પાદન અને વેપાર સાથે સંકળાયેલા 37 કરદાતાઓના 69 જેટલા સ્થળોએ રાજ્યવ્યાપી તપાસની કાર્યવાહી હાથ ધરીને સપાટો બોલાવી દીધો હતો, ત્યારે આ તપાસની કાર્યવાહી દરમિયાન 4.33 કરોડની કરચોરી ઝડપી લેવામાં આવી છે, જ્યારે અંદાજે 16 કરોડની વેરાકીય જવાબદારી પણ શોધી કાઢવામાં આવી છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદનો પહેલો સ્ટીલ બ્રિજ સારંગપુર બ્રિજ નજીક રેલવે લોન્ડ્રીની ઉપર લોન્ચ કરાયો છે. લગભગ 485 મેટ્રિક ટન વજન ધરાવતો તેમજ 60 મીટર લાંબો આ સ્ટીલ બ્રિજ માત્ર 7 કલાકમાં જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે. પુલના લોન્ચિંગ માટે તેને જમીનથી 16.5 મીટર ઊંચાઈ પર અસ્થાયી ટ્રેસલ પર એસેમ્બલ કરાયું હતું. સારંગપુર બ્રિજ પર મુકાયેલો 4.85 લાખ કિલો વજનના સ્ટીલ બ્રિજનું નિર્માણ અમદાવાદથી 1000 કિલોમીટર દૂર નાગપુર નજીકના વર્ધામાં કરાયું હતું અને ખાસ પ્રકારના ટ્રેલરમાં તેને અમદાવાદ લવાયો હતો. અમદાવાદ શહેરની જાણીતી જેજી યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરો અને કોલેજના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના સામે આવી છે. એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં તેમની કારોબારી ઘોષણા કરવા માટે પહોંચ્યા હતા, જે દરમિયાન યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા, પરંતુ મામલો ઉગ્ર બનતા સિક્યુરિટી ગાર્ડ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં લાકડીઓ વડે હુમલો કરતા એબીવીપીના 7 જેટલા કાર્યકર્તાઓને ગંભીર ઈજાઓ થઈ હતી. આ મામલે એબીવીપીએ 6 લોકો સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.